જિગ્નેશ મેવાણીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના હદમાં આવતા દારૂના અડ્ડાઓની જાહેરાત કરી છે। શહેરના અમીરી રોડ કબ્રસ્તાન સહયોગ સામે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જ્યારે રવિ નામનો ઈસમ સમગ્ર પાલનપુર શહેરમાં ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે। મેવાણીએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે 23 લાખ રૂપિયા લઈને કોણે સમગ્ર શહેરમાં દારૂ વેચવાનો પરવાનો આપ્યો છે। મેવાણીએ ગઈકાલે રાતથી પોલીસને આડે હાથ લેવાની શરૂઆત કરી હતી। તેમણે જાહેરાત કરી હતી કે જો પોલીસ આ મામલે કામગીરી નહીં કરે તો એસપી ઓફિસ સામે તેઓ ધરણા પર બેસી જશે। ત્યારબાદ તબક્કાવાર મેવાણીએ ટ્વીટ કરીને પાલનપુર પોલીસની પોલ ખોલવાનું શરૂ કર્યું હતું। મેવાણીએ એવી ટ્વીટ પણ કરી હતી કે પાલનપુર શહેરમાં 1 કિલો સોનું પકડાયું હતું, પરંતુ આ સોનું ગાયબ થઈ ગયું છે। તેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તો આ સોનું ગયું ક્યાં? જેમ સોનું ગાયબ થઈ ગયું તેમ પાલનપુર પાસે પકડાયેલ દારૂ પણ ગાયબ થઈ ગયો હોવાની મેવાણીએ આક્ષેપ કર્યો છે। પાલનપુર શહેરમાં દારૂ, જુગાર અને ડ્રગ્સની બધી ફૂલી ફાલી છે, જેને કારણે નવી પેઢી બરબાદ થઈ રહી છે। જેની માહિતી મળતા જ મેવાણીએ સમગ્ર પાલનપુર શહેર પોલીસને આડે હાથ લીધી છે અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીને પણ સવાલ કર્યા છે કે પાલનપુર શહેરમાં ચાલી રહેલ આ દારૂને બડીને અટકાવવામાં આવે, કેમ કે તેના કારણે અનેક લોકોના જીવ ગયા છે। મેવાણીએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે હું છેલ્લા 1 અઠવાડિયાથી પાલનપુર ડીવાયએસપીને જણાવી રહ્યો છું કે શહેરના મંદિરો આસપાસ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેને કારણે હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી રહી છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। બનાસકાંઠામાં દારૂનો ધૂમ વેપલો થઈ રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ના આવતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે અને દારૂ જુગારની બદીમાં બરબાદ થઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી। આ તરફ બનાસકાંઠા પોલીસ કોઈપણ જાતની કામગીરી ન કરતી હોવાથી હવે મેવાણીએ રસ્તા પર ઉતરવાની ફરજ પડે તેમ લાગી રહ્યું છે, કેમ કે તેમણે ગઈકાલે રાત્રે જ કહ્યું હતું કે જો આ બધી નહીં દૂર થાય તો મારે ધરણા પર બેસવું પડશે। जिग्नेश मेवाणी ने ट्वीट કર્યું છે કે पालनपुर में पोस्टेड डीवाईएसपी गामित को पिछले 1 हफ्ते से बताने की कोशिश कर रहा हूँ कि शहर के जिन मंदिरों में रोकड़िया हनुमान रामदेव पीर मंदिर पातालेश्वर वगैरह में जहां हिंदू भाई बहनों की आस्था है उसके 3 किलोमीटर के रेडियंस में शराब की बिक्री शर्मनाक तरीके से बढ़ चुकी है।